મેં જોયા છે કે વિડીયો પર જેટલા પણ કમેન્ટ આવ્યા છે બધા મોસ્ટ ઓફલી ગુજરાતીમાં હતા અને ભાઈએ પણ કીધું છે કે ગુજરાતીમાં વિડીયો બનાવે તો સારું, અને એ વિચારો સાથે કેટલા કમેન્ટ મેં લીધા છે ને એમાં એક મને કમેન્ટ એવો બી લાગ્યો કે જેમાં એક ભાઈએ મને મેસેજ કર્યો છે કે ભાઈ તને 10,000 ઉપર વ્યૂ મળ્યા છે પણ એમાં તારો શું ફાયદો? દોસ્ત, મારો કોઈ એમાં ફાયદો નહીં મળે, પણ એટલા બધા લોકોએ મને ઇન્ટરેસ્ટ એટલા માટે ધરાવ્યો છે કે લોકો જાગૃત થયા છે, લોકો સમજી ગયા છે કે હકીકત રિયાલિટી શું છે ને આપણા લોકો છે જે કઈ દિશામાં જઈ રહ્યા છે. ભાઈ તો એટલું જ કહેવા માંગુ છું, બીજું કઈ નહીં. એમાં ઘણા બધા મસ્ત સપોર્ટિવ કમેન્ટ કર્યા છે. એના પરથી મને લાગે છે કે ઘણા બધાને લાગે છે કે હજુ પણ આપણા લોકોને જાગૃત કરવા માટે આવા ખૂબ જ સપોર્ટિવ વિડીયો મારે બનાવવો પડશે. એમાં તમારો સપોર્ટ જરૂર જોઈશે. અને મેં દોસ્તો બધાના સપોર્ટિવ જ કમેન્ટ હતા, પણ એમાંથી મેં કેટલાક તમારા જ ભાઈઓના જે કમેન્ટ છે એમાંથી કેટલાક કમેન્ટ લીધા છે જે વિચારો તમારી સમક્ષ મૂકવા માંગુ છું કે હકીકતમાં એ વિચારવા જેવા છે. દોસ્તો એમાંનો સૌથી પહેલો મેં કમેન્ટ લીધો છે એ છે કે તારી વાત સાચી છે ભાઈ, આરપી સેલ્સ વાળાએ લોકલ યુટ્યુબરને પકડીને આ બીમારી ફેલાવવાની તૈયારી કરેલ છે. તો દોસ્તો વાત સાચી છે, કેમ કે આપણે જોઈએ છે અત્યારે હાલમાં પ્રકાશભાઈ આરપી સેલ્સ વાળા છે એને શું કર્યું છે કે ઇનામ રાખ્યું છે. કોના માટે? જે યુટ્યુબરો છે એના માટે, કે કલાકારો છે એ લોકો માટે સ્પેશિયલ ઇનામ રાખ્યું છે. અને હું ધારું તો મારા જે વિડીયો છે એના પર ઘણા બધા વ્યૂ આવ્યા છે, એ પ્રમોશનલ વિડીયો બનાવીને હું પણ એ કોમ્પિટિશનમાં ભાગ લેતે, પણ ના ભાઈઓ, એવું હું નહીં કરવા માંગુ છું. એના માટે જ આ વિડીયો બનાવું છું, કેમ કે તમે જ ધારો છો કે આપણા પૈસાથી જે બધું એ કમાય છે ને આપણા જે લોકો છે, સ્પેશિયલ હું કહું છું કે જે લોકો છે ડાંગના છે, કે જે મોટા મોટા યુટ્યુબરો છે ક્યારથી ફેમસ છે દોસ્તો, એ લોકો આવા વિડીયો બનાવીને એ લોકોને શું ફાયદો થવાનો છે? મોટા ભાગે ઘાટો તો આપણા જ લોકોને છે દોસ્તો. એ તો છે વિડીયો બનાવીને પ્રમોશન કરશે દોસ્તો, એમાંથી છે ને મેં કહું છું ત્યાં સુધી થારમાં જીતવાની ચાન્સીસ કેટલા છે? 7,000 રૂપિયા તમે ખર્ચો છો એમાં 0.1% ચાન્સ છે કે તમે થાર જીતી શકો છો દોસ્તો. એ પણ જેનું નસીબ હશે એ દોસ્તો, પણ હું નસીબના ભરોસે ક્યારેય નહીં રહેતો દોસ્તો, કેમ કે જે મહેનત કરે છે ઉપરવાળો એના માટે ઓટોમેટિક નસીબ ખોલી આપે છે દોસ્તો. ગ્રેટ થિંગ અબાઉટ અવેરનેસ ઓફ ધ સોસાયટી, ગુડ થિંગ્સ ઓલવેઝ શેર ટુ અવર સોસાયટી. ભાઈ મસ્ત કમેન્ટ કરી છે કે ખૂબ જ સાચી વાત છે કે કરવી જરૂરી છે. આપણા ઘણા બધા એવા વિડીયો બનાવવા જરૂરી છે કે આપણા ગામના લોકો, હજુ જે આપણા એરિયાના લોકો જાણી નહીં શકતા, એ લોકો માટે આવા સમજાવવા ખૂબ જ જરૂરી છે દોસ્તો. આવા વિડીયો બનાવીશ. ભાઈએ કીધું છે કે આપણા સોસાયટીના અવેરનેસ માટે, આપણા લોકોના અવેરનેસ માટે આ વિડીયો બનાવવા ખૂબ જ જરૂરી છે. એના માટે હું સતત પ્રયત્ન કરું છું અને એના માટે હું પ્રયત્નશીલ રહીશ દોસ્તો. ઇન અવર ટ્રાઇબલ સોસાયટી પીપલ હેવ વેરી લિટિલ અન્ડરસ્ટેન્ડિંગ, ધેટ્સ વાય ધે આર ગેટિંગ ટ્રેપ્ડ. દોસ્તો જે ભાઈ કમેન્ટ કર્યો છે વાત સાચી છે. એને શું કહેવા માંગ્યું છે કે આપણા લોકો સમજણમાં ખૂબ જ ઓછા છે. લોકો મેં કીધી હતું ગયા વિડીયોમાં, મેં કીધું કે આપણા લોકો ભોળા છે, સમજણમાં ખૂબ જ ઓછા. એવી વાત નહીં મળે, ભોળા છે ને એના કારણે આવા ટ્રેપમાં ફસાઈ જાય છે દોસ્તો. કઈ પણ વાતમાં તરત ભેળવાઈ જાય છે. તો એના માટે જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. હું આ ભાઈના કમેન્ટ સાથે ખૂબ જ સહમત છું કે સાચી વાત છે, સમજદાર છે આપણા લોકો. એણે કીધું છે કે સમજી નથી શકતા, પણ એવું નહીં મળે, સમજદાર છે પણ કઈ પણ વાતમાં તરત જ ભેળવાઈ જાય છે દોસ્તો. તો બીજો મસ્ત કોમેડી જેવો લાગ્યો મને કમેન્ટ, પણ સાચી વાત છે કે ભાઈએ કીધું છે કે 50 લાખ તો હિસાબ આપ્યો. ભાઈ ખૂબ સરસ, પણ હજુ યુટ્યુબર, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયામાંથી તો તેને મફત જ મળ્યા કરે છે. ભાઈ વાત સાચી છે કે શું આ 50 લાખ જે મેં હિસાબ બતાવ્યો તો ગયા વિડીયોમાં, કે એટલા એના રોકડ પૈસા એને મળશે, પણ દોસ્તો એના કરતા ઘણા બધા છે કે ભાઈ કીધું કે યુટ્યુબ છે, ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે, એવા સોશિયલ મીડિયા પરથી પણ ઇઝીલી કમાઈ શકે છે. કેમ કે વ્યૂ દ્વારા. પણ દોસ્તો જોઈએ છે આપણે કે જે અત્યારે હાલમાં જે લોકોને એને પકડી લીધા છે, જે આપણે જોઈએ છે કે ઘણા બધા યુટ્યુબરો છે, સોશિયલ મીડિયા પણ જેટલા પણ ઇન્ફ્લુઅન્સર છે, જેટલા પણ પ્રમોશનલ વિડીયો બનાવે છે દોસ્તો, એ બધાના માટે એને એટલા માટે જ પ્રોગ્રામ રાખ્યો છે દોસ્તો. એ લોકો પણ વિચારી શકતા નહીં. એના પાછળનું પ્રકાશભાઈનું માઇન્ડસેટ શું હતું દોસ્તો, એ જ વિચારે છે કે જેટલા પણ જે લોકોના વિડીયો જોયે છે, એ લોકોએ જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે, કે એ લોકોને ફોલો કરે છે, કે જે લોકોના વિડીયો જોઈએ છે, એ લોકો અત્યારે પ્રકાશભાઈ પાસે ગયા હશે અને એ લોકો માટે પ્રમોશનલ વિડીયો બનાવશે. એના કારણે એ લોકોનો વિડીયો વાયરલ તો થશે, પણ એટલા લોકો એની ટ્રેપમાં આવી ગયા છે, સમજી લો કે એટલા લોકો એની અંદર આવી ગયા છે કે જે લોકો અત્યારે જે પણ કઈ પ્રકાશભાઈ વિડીયો વાયરલ કરશે એ બધા જ લોકો જોશે, ને એના કારણે એનું જે વેચાણ છે વધતું જ જશે અને લોકો એની અંદર આવતા જશે દોસ્તો. એ ખૂબ જ મોટો વિચાર રાખ્યો છે પ્રકાશભાઈનો છે, પણ આપણા યુટ્યુબરો છે, જે આપણા છે
કલાકારો છે એ લોકો હજુ સુધી એ વાતને સમજી નહીં રહ્યા દોસ્તો. એ લોકો જે નાનું અમથું ઇનામ રાખ્યું છે 21,000 છે, 15,000 છે દોસ્તો, 10,000, એનાથી તમારું શું થવાનું છે દોસ્તો? તમે જાતે વિડીયો બનાવીને જે આપણા જેવા લોકોને જાગૃત કરીને કમાવો. આગળ દોસ્તો છે હજુ એક કમેન્ટ છે, મસ્ત છે. નમસ્કાર મિત્રો, આજે આ આદિવાસી સમાજને જે દૂષણ ફેલાઈ રહ્યું છે તેને ઉજાગર કરવાનું કામ ભાઈ કરે તો ખૂબ જ સરસ છે. ભાઈ થેન્ક યુ કહેવા માંગુ છું, પણ મારો એકલાનો સપોર્ટ કામ નહીં આવશે ભાઈ. આપણા આદિવાસી ભાઈઓ બહેનોને ઉજાગર કરવાનું કામ આપણે બધાએ સપોર્ટથી કરવાનું છે દોસ્તો, ને તમારો સપોર્ટ ખૂબ જ જોઈશે. ને મેં કીધું એવું કે તમે કમેન્ટ કરો કે કયા વિડીયો મારે બનાવવાના છે, જેથી કરીને મારા ભાઈ બહેનોને ખબર પડે કે એ લોકો હજુ પણ કેવી જગ્યાએ છે ને કઈ જગ્યાએ ફસાઈ રહ્યા છે, જેથી કરીને આપણે એ લોકોને ત્યાંથી બહાર કાઢી શકીએ. કેમ કે આપણે જોઈએ છે દોસ્તો, બીજી એક મસ્ત કમેન્ટ કરી છે ભાઈએ. કઈ ભાષામાં કીધું છે મને જરા લાગે છે કે ગુજરાતી ને એની લોકલ લેંગ્વેજ મિક્સ કરી છે, પણ તેમ છતાં હું કમેન્ટ તમારી સમક્ષ વાંચું છું કે ભાઈ શું કહેવા માંગે છે કે ભાઈ આદિવાસી સોચ નાય રાખત, આ વસ્તુ વેચાતો ઘેન હપ્તાવાલી એના બહુ પૈસા થાય. દોસ્તો ભાઈએ મસ્ત કમેન્ટ કરી છે દોસ્તો કે આપણા હજુ પણ આદિવાસી ભાઈ બહેનો છે એ લોકો સમજી નથી શકતા કે આ હપ્તાવાળી વસ્તુ લઈએ છે એના પર કેટલા એ લોકો કમાય છે, ને આપણે એક એક રૂપિયાની વેલ્યુ રાખી. કેમ કે સીધી સીધી વાત છે દોસ્તો, એક એક રૂપિયો ભેગો થાય તો જ કરોડ રૂપિયા થાય કે લાખ રૂપિયા થાય દોસ્તો. એમાં પછી 100માં 1 રૂપિયો ઓછો હોય તો બી 99 જ કહેવાય. એવી રીતે આપણે ઘણા બધા એવા વિચારોમાં ફસાઈ જાય છે દોસ્તો, જેના કારણે આપણે પાછળ તો પડીએ જ છે, પણ જેની કારણે આપણે મફતના પૈસા આપીએ છીએ. તો એમાંથી જાગૃત થવાની વાત ભાઈએ કીધી છે. સો ભાઈઓ, જેટલા પણ કમેન્ટ લીધા છે દોસ્તો, આટલા જ કમેન્ટ લીધા છે. હજુ ઘણા બધાએ ઘણો સપોર્ટ કર્યો છે દોસ્તો, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું દોસ્તો. આવી જ રીતે સપોર્ટ કરજો દોસ્તો. હું કહેવા માંગુ છું કે મારા એકલાના વિચારોથી આગળ આપણે નહીં લાવી શકું આપણા સમાજને, બધાના વિચારોનો સપોર્ટ જોઈશે મને, અને જેથી કારણે હું આવા જ વિડીયો બનાવતા રહીશ તમારા માટે ભાઈઓ. ને હજુ પણ તમારો સપોર્ટ આવી જ રીતે કરતા રહેજો, અને હું તમારા માટે આવા જ વિડીયો લાવતો રહીશ. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દોસ્તો તમારી તબિયત સાચવજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી દોસ્તો.